ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 20 એપ્રિલ 2025। આપણે જોઈએ આ એક નંબર રાજાપુરી કેરી જેનો ભાવ 40 રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે, જેનું વેચાણ મહેશભાઈ યોગેશ કૃપામાં કરે છે। આ ભીંડો જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે, જે 12નું પાર્સલ આવે અને 20 કિલોની બોરી આવે। આ વઢવાણી મરચું નીચામાં 20-25 રૂપિયા કિલો વેચાય છે ને સારું વઢવાણી 30-35 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ પીપસી મરચું જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। જય ખોડિયારમાં નિલેશભાઈ જેનું વેચાણ કરે। આ દૂધી જે 50 રૂપિયાનું જબલું વેચાય છે, જેમાં 5 કિલો વજન આવે છે। 10 રૂપિયા કિલો દૂધી વેચાય છે। આપણે જોઈએ તો અહીંનો લોકલ ગુવાર છે, જેનો ભાવ 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। બહાદુરભાઈ ભાઈનું નામ છે અને ભાઈ વાવડી ગામથી આવે છે આ ગુવાર લઈને। આ ગલકા જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ બાપા? વિનુભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ પણ વાવડી ગામથી આવે છે આ ગલકા લઈને। આ અંકુર 5 નંબર ચોરા હે, જે પાત્રો 140 રૂપિયાનો વેચાય છે। શું નામ ભાઈ? નાજાભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ દહીસરા ગામથી આવે છે અને શ્રીજામાં વાલભાઈ જેનું વેચાણ કરે છે। આ ટીટી જેનો ભાવ 17 થી લઈને 18 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ વટાણા જે મહેશ ટ્રેડિંગમાં આવેલા છે અને જેનું વેચાણ મહેશભાઈ કરે છે, જે 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વટાણા વેચાય છે। આપણે જોઈએ આ એક નંબર સફેદ ક્રીમ જેવું ફુલાવર છે, જેનો ભાવ 250 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે, જેમાં 8 નંગ ફુલાવરનો આવે છે। આપણે જોઈએ આ ગાજર જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે મનીષભાઈ ભાઈનું નામ છે, જે ગાજર લઈને આવે છે। આપણે જોઈએ ને તો આ સરગવો જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભાઈ ભાવનગર સાઈડ થી આવે છે। શું નામ ભાઈ? ભૂરાભાઈ ભાઈનું નામ છે, કયું ગામ? જે રંગોળા ભાવનગર સાઈડ થી આવે છે આ સરગવો લઈને અને 20 રૂપિયા કિલો વેચાય છે, જે એક બોરીમાં 5 કિલો વજન આવે છે। આ કાચી કેરી જેનો ભાવ 20-25 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ ને તો આ મીડિયમ 2 નંબર પાકલ બદામ છે, બદામ કેરી જેનો ભાવ 50 રૂપિયાથી ચાલુ થાય છે પાકલ કેરી, અને જે 10 કિલો વજન આવે છે। પુરુષાર્થમાં ભાઈ વેચે છે। આ ટિંડોરા જેનો ભાવ ઉધડું જબલું 150નું વેચાય છે અને જેમાં 5 કિલા વજન આવે છે, જે 30 રૂપિયા કિલો ટિંડોરા વેચાય છે। શું નામ ભાઈ? વિજયભાઈ ભાઈનું નામ છે, જે બેડી ગામથી આવે છે આ ટિંડોરા લઈને। આપણે જોઈએ તો આ એક નંબર ચોકલેટ રીંગણું લાઇટિંગ વાળું છે, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે અને એક ડબલામાં 15 કિલા જેવો વજન આવે છે। શું નામ ભાઈ? જયેશભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? જે વડાળી ગામથી આવે છે ભાઈ આ એક નંબર રીંગણું લઈને। આપણે જોઈએ આ દાણાવાળા ચોરા જે અહીંના લોકલ છે, જેનો ભાવ 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે।
હરેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડા ગામથી આવે છે આ દાણાવાળા ચોરા લઈને. આપણે જોઈએ અહીંની દેશી લોકલ કાકડી છે જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? જગદીશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ રીબથી આવે છે આ દેશી કાકડી લઈને. આપણે જોઈએ આ F1 કારેલું છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે હોલસેલ ભાવ છે જે 15 કિલોની બોરી આવે છે કારેલાની. આપણે જોઈએ ને તો જે ગુંદા જેમાં બજાર આજે નીચે બતાવે છે જે હોલસેલમાં 30 રૂપિયા કિલો ગુંદા વેચાય છે. શું નામ ભાઈ? કનુભાઈ. ભાઈનું નામ છે કયું ગામ? જે ભાઈ ઉના સાઈડથી આવે છે આ ગુંદા લઈને કનુભાઈ. અને શ્રીરામ ટ્રેડિંગમાં જે ભાઈ વેચાણ કરે છે આજે માર્કેટ નીચે છે 30 રૂપિયા કિલો હોલસેલ ગુંદા વેચાય છે. આપણે જોઈએ ટમેટા મીડિયમ છે જેનો ભાવ 9 રૂપિયા કિલો વેચાય છે. જે 20 કિલોનું જબલું આવે છે અને હારા ટમેટા 10+ બજાર થઈ ગઈ છે હવે. આ નાનું મીડિયમ 1 નંબર પીળું લીંબુ જેનો ભાવ 100 રૂપિયા કિલો વેચાય છે. જે બીજા લીંબુ 110-20 રૂપિયા કિલો વેચાય છે. આ ગુલાબી રવૈયું જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ કોબી જેમાં બજાર થોડીક રોજે અપ જાય છે. જે ઉધડું પોટલું 70 રૂપિયાનું અને 80 રૂપિયાનું વેચાય છે. જે 6-7 કોબીસ આવે છે. શું નામ ભાઈ? શૈલેષભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ બામણબોરથી આવે છે આ 1 નંબર કોબીસ લઈને. આ 1 નંબર ગુલાબી રીંગણું જે ટ્રેડિંગમાં છે જેનો ભાવ 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? અજયભાઈ. ભાઈનું નામ છે જે 25-30 રૂપિયા સુધી કિલો ગુલાબી રીંગણું વેચે છે. આપણે જોઈએ આ 1 નંબર પાઉંજા ધાણા જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. જેનું વેચાણ કિશન કુવાડવાવાળા ભાઈ કરે છે. આ પુદીનો છે જેનો ભાવ 3 રૂપિયા પૂરિયું વેચાય છે. જે 10 નો 3 પૂરિયા પુદીનો વેચાય છે. આ મેથી જેનો ભાવ 6-7 રૂપિયા પૂરિયું વેચાય છે. અત્યારે મેથી મીડિયમ આવે છે. શું નામ ભાઈ? બટુકભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ નાણકા ગામથી આવે છે આ મેથી લઈને. આ લીલું લસણ છે જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને આ ચોખ્ખી ડુંગળી જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ પાલક જે 1 રૂપિયાથી 1.5 રૂપિયા સુધી પૂરિયું વેચાય છે. શું નામ ભાઈ? ખીમાભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ? જે મોરડીથી આવે છે પાલક લઈને. આ 1 નંબર આખા પાનનો મીઠો લીમડો જેનો ભાવ 10 રૂપિયાનું પૂરિયું અને 20 ના 3 પૂરિયા વેચાય છે. તિલકભાઈ. ભાઈનું નામ છે જે આ મીઠા લીમડાનું હોલસેલમાં વેચાણ કરે છે. બીટમાં એવરેજ બજાર છે 30 થી લઈને 40 રૂપિયાનો પાથરો વેચાય છે. 15 નંગ બીટ આવે છે. આજે માર્કેટમાં કાંઈ એટલો બધો માલ પણ નથી અને ગરાગી પણ નથી. ખાલી છે